તાજેતરમાં જ સુરતની એક મોડલ યુવતી જેના ઉપર દુષ્કર્મ થયાનો એ કિસ્સો ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે, કારણ કે આ કિસ્સામાં ભાજપના નેતાનું નામ સંડોવાયું છે, જેમાં પીડિતા દ્વારા એ મોડલિંગ કરી રહી હતી. એ પીડિતા દ્વારા એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે બગસરા ભાજપના પ્રમુખ એવા પ્રદીપ ભાખરે મારા ઉપર દુષ્કર્મ આચર્યું છે અને આ સમગ્ર ઘટનામાં અમરેલીના ધારીના ધારાસભ્ય કાકડિયાના પુત્રની પણ સંડોવણી હોય તેવા આક્ષેપો પીડિતા દ્વારા કરવામાં આવ્યા છે. આ મુદ્દો હાલમાં મીડિયામાં પણ ખૂબ જ ચાલી રહ્યો છે. ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો થઈ રહ્યા છે, આક્ષેપો થઈ રહ્યા છે. તો શું આ પીડિતા ઉપર થયેલ દુષ્કર્મની ઘટના પાછળનું સત્ય શું છે, જે ભાજપના નેતા ઉપર આરોપો લાગી રહ્યા છે, તેના પાછળની સમગ્ર કહાની શું છે, એ મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. પહેલા આપણે જો થોડુંક ભૂતકાળમાં જવું પડશે, જેમાં 23 જુલાઈના રોજ એ જે મોડલ યુવતી છે તે સુરતમાં પોલીસ સ્ટેશન પાસે જાય છે. પોલીસ પાસે જે છે તે એફઆઈઆર કરાવવા માટે જાય છે, પરંતુ એ પોલીસ માત્ર એફઆઈઆરની જગ્યાએ અરજીનો જ સ્વીકાર કરે છે તેવા આક્ષેપો પીડિતા દ્વારા કરવામાં આવતા હોય છે કે ભાઈ મેં પોલીસને એફઆઈઆર કરવાનું કહ્યું, પરંતુ તેમણે માત્ર એ અરજીની જ વાત કરી છે, કારણ કે અરજી જ એટલા માટે લેવામાં આવી, એમની સામે એફઆઈઆર ન લેવામાં આવી. એના પાછળનું કારણ એ હતું કે મારા આરોપો ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર હતા, એટલે પોલીસ તંત્ર પણ આના ઉપર કાર્ય નથી કરી રહ્યું એવા આરોપો પીડિતા દ્વારા, જે દુષ્કર્મ પીડિત યુવતી છે તેના દ્વારા લગાવવામાં આવ્યા છે. અને તેમના દ્વારા એ પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે બગસરાના ભાજપના પ્રમુખ દ્વારા જે છે તે મારા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ત્યારબાદ જે ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા છે તેમના પુત્ર આનંદ દ્વારા પણ મારા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ઘટના એ હતી, સમગ્ર કિસ્સો એ હતો કે એ જે પીડિતા છે તે મોડલિંગમાં પોતાનું સપનું સાકાર કરવા માગતી હતી અને તે સમય દરમિયાન તે એક એડવર્ટાઇઝમેન્ટ માટે ધ ગીર કરીને રિસોર્ટમાં જાય છે, તેના પતિ સાથે રિસોર્ટમાં જાય છે એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે. તે સમય દરમિયાન એ જે પીડિતાના પતિ છે તેમના મિત્ર, એ બગસરાના ભાજપના પ્રમુખ એવા પ્રદીપ ભાખર એ પીડિતાના પતિના સારા એવા મિત્ર છે, અને જ્યારે તેમને જાણ થઈ કે આ રિસોર્ટમાં એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે જાય છે, તો તે સમય દરમિયાન પ્રદીપ ભાખર પણ ત્યાં પહોંચી જાય છે. એ સાથે ભોજન પણ લે છે, લંચ લે છે રિસોર્ટમાં. અને ત્યારબાદ પીડિતાના પતિનો એક મિત્રનો કોલ આવે છે પીડિતાના પતિ ઉપર, અને ત્યારબાદ એ કોલ ઉપર વ્યસ્ત થઈ જાય છે. પીડિતા પોતાના રૂમમાં જાય છે. પ્રદીપ ભાખર એ પીડિતાના રૂમમાં પાછળ જાય છે. તેમના હાથમાં થમ્સઅપ અને સિગારેટની જે છે તે પડીકું હોય છે એવા આરોપો પીડિતા દ્વારા લગાવવામાં આવ્યા છે. જ્યારે પીડિતા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે જ્યારે હું રિસોર્ટના રૂમમાં જઈ રહી હતી, હું રૂમમાં બેઠી હતી, તે સમય દરમિયાન પ્રદીપ ભાખર મારા રૂમમાં આવે છે, મને પૂછે છે, મારા વ્યવસાય વિશે પૂછે છે, અને ત્યારબાદ મને એ થમ્સઅપ પીવડાવે છે. હું બેભાન થઈ જઉં છું. જ્યારે હું ભાનમાં આવું છું ત્યારે મારા શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી હોતું. અને જ્યારે આ મુદ્દે મેં પ્રદીપ ભાખરને પૂછ્યું, તે સમય દરમિયાન તેમણે એવું કહ્યું કે મોડલિંગમાં તો તમારા આ વ્યવસાયમાં તો બધું જ ચાલતું હોય છે, આ બહુ નોર્મલ બાબત થઈ ચૂકી છે. એટલે જે છે તે આવા આક્ષેપો પીડિતા દ્વારા કરવામાં આવ્યા છે કે એક બાજુ મારા પતિ એક કોલ ઉપર વ્યસ્ત હતા, એ ફોન ઉપર વ્યસ્ત હતા, પોતાના મિત્ર સાથે વાત કરવામાં વ્યસ્ત હતા, અને બીજી બાજુ પ્રદીપ ભાખરે રિસોર્ટના રૂમમાં મારી સાથે દુષ્કર્મ આચર્યું છે. અને સમય જતાં જેવી કાકડિયાના પુત્ર ઉપર પણ પીડિતાએ આક્ષેપો લગાવ્યા હતા કે આ કેસમાં તેમની પણ સંડોવણી છે. જોકે જેવી કાકડિયાએ આ સમગ્ર મુદ્દે ખુલાસો કર્યો છે અને તેમણે કહ્યું છે કે આ ઘટનામાં મારા પુત્રની કોઈ પણ સંડોવણી ન હોઈ શકે. ને ત્યારબાદ જ્યારે પીડિતાના પતિની વાત કરવામાં આવે તો પીડિતાના પતિ ખુદ એ પ્રદીપ ભાખરના મુદ્દે, એટલે પ્રદીપ ભાખરની સાઈડ બોલી રહ્યા છે કે ભાઈ પ્રદીપ ભાખર જે કહી રહ્યા છે એ સાચી બાબત છે, પરંતુ જે પોતાની જ પત્નીની વિરોધ જે છે તે તેમના પતિ જોવા મળી રહ્યા છે. જ્યારે સામાન્ય ઘટનામાં એવું હોય છે કે પત્નીની સાથે તેના પતિ પણ હોય છે, પરંતુ અહીંયા તો કિસ્સો કંઈક અલગ જ છે, જેમાં પત્નીની વિરુદ્ધમાં જ પતિ જોવા મળી રહ્યા છે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો પીડિતા દ્વારા પણ એવી સતત માંગ ઉઠવા પામી છે
છે કે પ્રદીપ ભાખરે મને ખોટી રીતે જેલમાં ધકેલી દીધી હતી, તો તેની સામે પણ હવે એ કાર્યવાહી થવી જોઈએ. તેને મારા ઉપર દુષ્કર્મ આચર્યું છે તો ચોક્કસથી પોલીસે એના ઉપર કાર્યવાહી કરવી પડશે. તો હવે આ સમગ્ર ઘટનાને લઈને પહેલેથી ને અત્યાર સુધી કયા કયા નિવેદનો પીડિતા દ્વારા આપવામાં આવ્યા એ પહેલા એકવાર સાંભળી લો. કાલે મેં તાલાળા પોલીસ સ્ટેશનમાં પોલીસને નિવેદન તથા પુરાવા સાથે બધી વસ્તુ રજૂ કરેલી છે. આશા રાખું છું કે આજની તારીખમાં મારી એફઆઈઆર લેવાઈ જાય અને પોલીસનું આખું ન્યાયતંત્ર મારી સાથે ઊભું રહે. વાત રહી બીજી, તો ગઈકાલે ચેનલો અને સોશિયલ મીડિયામાં અમુક પ્રશ્નો ઉઠાવવામાં આવેલા છે. તો એ બાબતે હું બધાને એટલું જ કહેવા માંગીશ કે એમાં લાઈવ ડિટેન ટેસ્ટ કરાવો પ્રદીપ ભાખરના, આનંદ કાકડિયાના, અને એ લાઈવ ડિટેન ટેસ્ટ કરાવવા હું પણ તૈયાર છું. ગઈકાલે ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબે પણ એવું કીધેલું છે કે અમે અમને ઓળખતા નથી, આનંદ કાકડિયા અમને ઓળખતો નથી, કે અમારે એની સાથે વાતચીત નથી થતી. હા, જેવી કાકડિયા સાહેબ, તમે અમને નથી ઓળખતા, અમે તમને ક્યારેય મળેલા પણ નથી, પણ તમે આનંદભાઈને તો પૂછો કે એ અમને ઓળખે છે, એણે અમારી સાથે વાત કરી છે કે નહીં. અમારી પાસે બધા પ્રૂફ છે. જો આનંદભાઈ અમને નથી ઓળખતા તો 6 જુલાઈ રવિવારે 10:18:51 મારા મમ્મી ઉપર ફોન આવેલો તો એમણે શું વાત કરેલી? જો એ અમને ઓળખતા જ નથી તો આટલો બધો ફોન ચાલુ રાખવાનો મતલબ શું? આવા તો કેટલાય બધા પ્રૂફ છે કે એમણે ફોન કરેલા છે, વાત કરેલી છે. બીજી વસ્તુ, જો એ અમને નથી ઓળખતા તો ઓફિસે બોલાવીને મારા મમ્મીને અને મારા પતિને પૈસા લેવા માટે શું કામ કહે છે? પેલા 1,40,000 આપ્યા, પછી 25,000 આપ્યા, તો શું આ પૈસા એમણે સેવા કરવા માટે આપેલા છે? આ પણ એક પ્રશ્ન છે. બીજી વસ્તુ, 750 ગ્રામ ગાંજો જે વેચ્યો છે મારા પતિએ અને પ્રદીપ ભાખરે, તો એ કોના કહેવાથી કોના માણસને વેચ્યો છે એ પણ તમે જરીક એક આનંદભાઈને પૂછી લેજો. આ બધા જ પ્રશ્નો અમારી પાસે ઉભા થાય છે, તો તમે આનો પણ જવાબ આપો. અને જે દિવસે હું કસ્ટમ એરપોર્ટ ઉપર પકડાણી તો એ દિવસે મને ત્યાં કોઈ પૂછપરછ કરવામાં નથી આવેલી. ખાલી મને એટલું પૂછ્યું છે કે આ બેગમાં શું છે અને આ બેગ કોની છે. એ ટાઈમે મેં બધાના નામ પણ આપેલા હતા. આ બેગમાં શું છે મને ખબર પણ નહોતી. એ પછી પણ મારું જે સ્ટેટમેન્ટ છે, મારી જે ચાર્જશીટ છે, એમાં ટોટલી વસ્તુ ચેન્જ થઈ ગઈ છે. કે ગઈકાલે મેં ઘણી ચેનલો સોશિયલ મીડિયામાં કમેન્ટ્સ જોઈ છે કે તો તમે 2 મહિનાથી શું કરતા હતા? તો ભાઈ, જે છોકરી 2 મહિના જેલમાં જાય એના પરિવાર ઉપર શું વીતે એ એના પરિવારને જ ખબર હોય. હું અંદર 2 મહિના જેલમાં કેવી રીતના રહી છું, મારી ઉપર શું વીતી છે એ મને જ ખબર હોય. અને અંદર હું મજબૂર હતી, અંદરથી હું કોઈ અવાજ ન ઉઠાવી શકું. અને એ અંદર મેં જે 2 મહિના સ્ટ્રગલ કર્યું છે અને બહાર આવીને મારામાં જે હિંમત અને તાકાત આવી છે, આ એનું જ પરિણામ છે કે અત્યારે મેં અવાજ ઉઠાવ્યો છે અને આ બધાની સામે મેં લડત ચાલુ કરી છે. અને રહી વાત રાજકીય પક્ષની, તો મારા બેક સપોર્ટમાં કોઈ પણ વિપક્ષ કે રાજકીય પક્ષ નથી. હું પણ ભાજપ સાથે સંકળાયેલી છું, મારી વિચારધારા પણ ભાજપ સાથે સંકળાયેલી છે અને મારે કોઈ વિપક્ષની પણ જરૂર નથી કે નથી મારે ભાજપ રાજકીય પક્ષની જરૂર. મારી લડત મારી છે, કેમ કે મારી લડત વ્યક્તિ સાથે છે, કોઈ પક્ષ સાથે નહીં. આનંદ કાકડિયા અને પ્રદીપ ભાખરે વ્યક્તિ છે, કોઈ પક્ષ નથી. તો બધાને એટલી જ વિનંતી છે કે મારી લડતને તમે તમારા અંદરના સ્વાર્થ માટે, રાજકીય પક્ષના સ્વાર્થ માટે એને જોઈન્ટ ના કરો. અને પ્રદીપ ભાખરના આવા તો કેટલાય ચિટ્ટા છે જે તમે ઊંડી તપાસ કરીને જોશો તો એમાંથી ઘણા બધા ખુલશે. 5 કરોડનું કૌભાંડ જે માધવ સ્વામીએ કર્યું હતું એમાં નામ પ્રદીપ ભાખરનું પણ છે. રાજકીય પક્ષના કારણે ઈ નામ એનું દબાઈ ગયેલું છે અને ઈ મેટર હજી સોલ્વ નથી થઈ. પોલીસ જો આ બધાની તપાસ કરે તો એમાં પ્રદીપ ભાખરનું નામ આરામથી ખુલશે. અને પ્રદીપ ભાખર અત્યારે જે ફોર્ચ્યુનર લઈને ફરે છે એ પણ માધવ સ્વામીની છે. એક વખત એના ડોક્યુમેન્ટ્સ, એના પુરાવા બી તમે જોઈ. પ્રદીપભાઈ ઉપર બીજું ષડયંત્ર કર્યું અને તેના ઉપર અત્યારે બળાત્કારનો ને એવો બધો કેસ કરેલો છે. અને એમાં પ્રદીપભાઈનો કોઈ ઇસ્યુ છે નહીં. અને પ્રદીપભાઈ પોતે ફાઇનાન્શિયલી પણ સપોર્ટ કરતા અને બધી રીતે મને સપોર્ટ કરતા, જે મારા મિત્ર હતા. મને ખબર પડી કે મારા સાસુએ મારી વાઈફને બધી રીતે અલગ અલગ વાત કરી અને પ્રદીપભાઈ ઉપર બધું ષડયંત્ર કરાવ્યું. અને આ વાતની મને પણ કાંઈ ખબર નહોતી. પછી બધી મારે વાત થઈ અને આગળ પણ આ લોકોએ આવું બધું કરેલું છે ડાયમંડ એસોસિએશનમાં અને ડાયમંડના પેકેટ્સ, આ તે બધું ડાયમંડ્સમાં પણ એણે લોકોએ છેતરપિંડી કરી છે.
જે રીતે વાત કરવામાં આવે તો પીડિતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે રીતે મારી સાથે દુષ્કર્મ પ્રદીપ ભાખર દ્વારા આચરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા તેની સામે કોઈ એફઆઈઆર પણ નથી કરવામાં આવતી, માત્ર અરજી જ લેવામાં આવી છે કારણ કે તે ભારતીય જનતા પાર્ટીના નેતા છે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જેવી કાકડિયાના પુત્ર ઉપર પણ અનેક આરોપો પીડિતા દ્વારા લગાવવામાં આવ્યા છે. તો પીડિતા કહી રહી છે કે મારે એકમાત્ર જે પ્રદીપ ભાખર ઉપર મારા ઉપર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, પ્રદીપ ભાખરે મારા ઉપર જે ખોટું કર્યું છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ, મારી એક જ માંગ છે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જેવી કાકડિયાએ સમગ્ર મુદ્દે ખુલાસો કરી દીધો છે. તો હવે જોવું રહ્યું કે આ ઘટનામાં કોણ સત્ય બોલી રહ્યું છે, કોણ જે છે તે સમગ્ર ઘટનાને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જો કે આ સમગ્ર ઘટનાના રાજ તો પોલીસ જ માત્ર ખોલી શકે છે. જો પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તો આ સમગ્ર ઘટનામાં સત્ય બહાર આવી શકે છે. તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો.